તો હેલો મિત્રો, તો આપણો આખા દિવસનો આજ વિડીયો બનાવ્યો નહોતો, પણ 4 વાગે વાવાઝોડું અને વરસાદ આવ્યો હતો. તે આપણે આવ્યા હતા અત્યારે ખેતરમાં. આપણે બાજરી જોવા આવ્યા હતા અને મકઈ જોવા આવ્યા હતા. તે બાજરી જોઈને એમ થયું કે આપણે વિડીયો બનાવી દઈએ. કેટલું નુકસાન આવ્યું છે હું બતાવું આપણે વિડીયોમાં. બાજરી આપણે પડી જઈ છે અને મકઈએ થોડી પડી જઈ છે. તે આપણે વિડીયો આપણે બનાવીએ છીએ, તો વિડીયો પૂરો જોજો. આપણે જે પહેલાં બાજરી બતાવી દઈએ. તો ગાઈસ જો આપણે બાજરી આખા ખેતરની બાજરી પડી જઈ છે. અને કાલે વાતાવરણ થોડું સારું હતું, ચોખ્ખું વાતાવરણ હતું, એના લીધે આપણે બાજરી પડી દીધી હતી. એટલે આજે વાવાઝોડું આવ્યું 4 વાગે અને વરસાદે હંગાથી આવ્યો થોડો. એટલે આખા ખેતરની બાજરી પડી જઈ છે, આખા ખેતરની. આખા ખેતરમાં બાજરી ઊભી નહીં, અમુક ડોકા જ ખાલી ઊભા છે. અને હજી બાજરી તો હજી અમે થૂલ જ ચડી છે ઉપર, હજી દોણા તો થયો જ નહીં. અને અત્યારેથી બાજરી પડી ગઈ એટલે હવે આપણા કિસ્મતમાં જે હશે એ આપણે આમાંથી લેશું, જે ખાવા પૂરતી બાજરી. આખા ખેતરની બાજરી પડી જશે, આપણે નહીં પડી, બધાને પડી જઈ છે. આજુબાજુ જેને બાજરીઓ આવ્યો તે બધી બાજરીઓ પડી જઈ વાવાઝોડાની. અને હવે આપણે મકઈ બતાવીએ, તો વિડીયો પૂરો જોજો. તો ગાઈસ આપણે આ મકઈ જોવા. તો આપણે મકાઈમાં દોણા કમ્પ્લીટ ભરાઈ જશે. ચકલોને ખાવું હોય એટલું ખોય, પછી વધી ઘટ્યું બધું આપણે ભાગી લેશું. અને આ બાજુ બતાવી દઉં, એક ડોકા બે મકાઈઓ આવે છે, એક બે. અને મકાઈઓ પડી જઈ છે, અંદરથી થોડી પડી જઈ છે બધી વાયરાની. આપણા નસીબમાં જેટલું હશે એટલું આપણા ભાગમાં આવશે. મકઈએ પડી જઈ, બાજરીઓ પડી જઈ છે હાલ તો બધી. એક ડોકા આવી રીતના, એક મકાયું અને 2 મકાયા. એક ડોકા લગભગ 1-2 મકાયા આવ્યા છે. આ ડોકા 1 મકાયું છે, 1-2 મકાયા આવ્યા છે આપણે મકાઈને. હજી ભાગવામાં લગભગ 15-20 દાડા જેવું લાગશે. તો આ બાજુ અંદર બતાવું, આ બધી અંદર ભાગી ગઈ છે મકઈ વાવાઝોડાની. 1-2 વખત વાવાઝોડું આવ્યો તે મકઈએ પડી છે. અને આજે જોરદાર 4 વાગે વાવાઝોડું આવ્યું હતું, તે બાજરી આખા ખેતરની બાજરી પડી જઈ છે.